બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે। સમગ્ર ગુજરાતમાં કુલ 8 બ્રાન્ચો સાથે સમગ્ર ગુજરાતમાં આવેલ 6000થી વધુ મંડળીઓમાં બીજા ક્રમે નફો કરતી મંડળી છે। વડોદરામાં આ મંડળીની બ્રાન્ચ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે। મંડળીમાં 22000થી વધુ સભાસદો છે અને તમામના પ્રયત્નો છે કે આ વર્ષે આ મંડળી પ્રથમ ક્રમાંકે નફો કરતી મંડળી થઈ જાય। દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળી દ્વારા દરેક સભાસદને 15% ડિવિડન્ડ આપેલ છે। આ ઉપરાંત આ વર્ષે મંડળીના સભાસદોને એક સુંદર ગિફ્ટનું આપવાનું આયોજન બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના પૂર્વ પ્રાઇમ કોમ્પ્લેક્સ દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સની બાજુમાં ગોત્રી મેઇન રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું। આજના દિવસે અમે જે 40 વર્ષ જૂની અમારી આ બેંકની શરૂઆત થઈ હતી, દર વર્ષે ભેટ આપીએ છીએ, વર્ષે 2 વર્ષે જ્યારે અમને સેટ થાય। આજે ભેટ આપવાનું, સભાસદને ભેટ આપવાનો દિવસ હતો, એટલે આજે અમે અમારા ડેપ્યુટી મેયર સાહેબ શ્રીને બોલાયા હતા અને અન્ય મહેમાનોને બોલાયા હતા અને આજે સભાસદોને ભેટ વિતરણનો પ્રોગ્રામનું આયોજન હતું। એટલે આજે એ આયોજન હમણાં પૂર્ણ થયું છે। 1005 રૂપિયામાં સભાસદ અમે કરતા હોઈએ છીએ, એટલે 1005 રૂપિયામાં સભાસદ થાય એટલે એલિજિબલમાં આવે, એટલે એમને 50,000 કે લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા સુધી લોન જોતી હોય તો રિટર્નની કોઈ જરૂરિયાત હોતી નથી અને ગોલ્ડ લોન જોતી હોય તો એ ગોલ્ડ લોન પણ અમે અહીંયાથી આપીએ છીએ। આજરોજ શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં એમના ઉત્તમ નફાના પાર્ટ રૂપે મંડળી દ્વારા સભાસદોને 15% ડિવિડન્ડ ઉપરાંત ગિફ્ટ આપવાનો જે કાર્યક્રમ હતો એની વહેંચણી માટે આજે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ રાજેશભાઈ આયરે અને સાથે મને બોલાવ્યો હતો અને એ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો છે। આ મંડળીની અગર ખાસિયત જોઈએ તો 21,000થી 22,000 સભાસદો સાથેની ગુજરાતની 2nd નંબરની આટલી મોટી મંડળી છે। સામાન્ય કોઓપરેટિવ બેન્કો કરતાં પણ વધારે એનો 4 કરોડ 21 લાખ રૂપિયાનો નફો છે અને આ મંડળીના સભાસદોને 1005 રૂપિયામાં સભાસદ થયા પછી મંડળીના સંચાલકો દ્વારા 50,000 લાખ સુધીની કોઈપણ જાતની જામીનગીરી વગર લોન આપવામાં આવે છે। એ સૌથી મોટી વાત છે। આજે નાના નાના માણસને સંચો, સિલાઈ સંચો, રિક્ષા, આ બધા ગૃહ ઉદ્યોગો કરવા માટે, પાપડ બનાવવા છે, ખાખરા બનાવવા છે અને એના માટે સ્વયં કરવા માટે આ મંડળી સપોર્ટ કરે છે અને આના દ્વારા જ આવી જ રીતે શહેરનો, સમાજનો અને રાજ્યનો વિકાસ થાય છે। અત્રે અમે ઉપસ્થિત છે તે બદલ સંચાલકોનો અમે આભાર માનીએ।